સિટી અને વિકાસના પોકળ દાવા વચ્ચે મોરબી પાલિકાની પોલ ખોલતો એક શરમજનક કિસ્સો સામે આવ્યો। સમગ્ર મોરબીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવવા લાતી પ્લોટના ઉદ્યોગકારો અને વેપારીઓ આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે। લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવા છતાં તંત્ર દ્વારા લાતી પ્લોટના ઉદ્યોગકારો અને સ્થાનિકોને કેવી સુવિધા આપવામાં આવી રહી છે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। જ્યાં ત્યાં બસ કિચડ, આડેધડ કરાયેલું ખોદકામ અને ભારોભાર હાલાકી। આ દ્રશ્યો છે મોરબીના લાતી પ્લોટ વિસ્તારના, જ્યાં ઘડિયાળ ઉદ્યોગ માટેના નાના મોટા અનેક કારખાના આવેલા છે। અહીં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત હજારો પરિવારો રોજીરોટી મેળવે છે, પરંતુ ચોમાસું આવતા જ આ વિસ્તારમાં જવું એટલે જીવનું જોખમ ખેડવા બરાબર બની જાય છે। રસ્તા પર પથરાયેલા પથ્થરો અને કિચડના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે। અનેક લોકો બાઇક પરથી સ્લીપ થઈને ઘાયલ થાય છે, છતાં પણ ઊંઘતું મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાનું નામ નથી લેતું। દર ચોમાસે ગારો કીચડ, પ્રજા ત્રાહીમામ દર વખતે ગ્રાન્ટ મંજૂર થાય છે, પાસ થાય છે, પણ કામ ટેબલ વર્ક ઉપર રહે છે, રોડ સુધી આવતું નથી। રોડ ઉપર આવો, જે આના સત્તાધીશો છે, તમે રોડ સુધી પહોંચો, આમ જનતાની પબ્લિકની તમે કાંઈક થોડુંક તો માનવતા રાખો। આપણે ચૂંટણી ગઈ અને હજી કેટલો ટાઈમ થયો છે? 52 આપણે સીટો દીધી છે ને ભાજપ સરકારને 52 સીટો આપી છે, બરાબર, બધા વોર્ડમાં। તો છતાંય હજી અમે અહીંયા એક વખત બોલાવ્યા હતા, મેયર આવ્યા હતા, જોઈને વ્યા ગયા, એને કીધું કે આ થઈ જાય કે રોડ, પણ હજી મહિલું કાંઈ થયું નથી કાંઈ। દર વર્ષે ચોમાસામાં અહીં દયનીય સ્થિતિ સર્જાય છે। વેપારીઓ પોતાની દુકાનો કે મિલકત સુધી પહોંચી પણ શકતા નથી, જેના કારણે 4 મહિના સુધી ધંધા રોજગાર ઠપ થઈ જાય છે। મોરબી જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી, અને હવે મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષ વીતી ગયું હોવા છતાં સ્થિતિ જેમની તેમ છે। આરો કીચડ સતત અહીંયા 365 દી અમારે આ વેઠવો પડે, બરોબર। અમારી દુકાનમાં એટલું પાણી કરી જાય છે, રોજ અમારા ગારામાં જ અમારા છોકરાને અમારે મૂકવા જવા હોય ને। આ ટેક્સેબલ એરિયો છે આખો, લાથી પ્લોટ એટલે પોશ વિસ્તાર કહેવાય કે જ્યાં સૌથી વધારે ટેક્સ લેવામાં આવે। સાહેબ, તમે એકવાર કાનાભાઈ અહીંયા આવીને એકવાર નજર તો નાખો તમે કે કઈ રીતે અમે અહીંયા મુશ્કેલી વેઠવી દઈએ અમે। સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે દર વખતની જેમ મોટરેબલ રોડ અને પુરાણ કામના સરકારી બહાનાઓ આગળ ધરી દેવાયા। અત્યારે ત્યાં બધી જ શેરીઓની અંદર મોટરેબલ રસ્તાઓ થઈ શકે એના માટે 5 શેરી છે, 7 પૈકીની 5 ઊભી શેરીમાં કામગીરી પૂર્ણ કરાવેલ છે, અને 14 જેટલી આડી શેરીઓ છે તેની અંદર પણ કામગીરી ચાલુ છે। મોટે ભાગે આગામી 15 દિવસની અંદર આ તમામ કામગીરી પૂર્ણ થશે। ડેપ્યુટી કમિશનરે ભલે ભવિષ્યમાં ચકાચક રસ્તા થઈ જવાની વાત કરી હોય, પરંતુ સવાલ એ થાય છે કે જે ઉદ્યોગકારો મહાનગરપાલિકાની તિજોરી સૌથી વધુ ટેક્સ ભરીને છલકાવે છે, તેમને બદલામાં માત્ર કિચડ અને દુર્ગંધ કેમ? શું મહાનગરપાલિકા માત્ર ટેક્સ વસૂલવાનું જ કામ કરશે? ચોમાસું વિધિવત શરૂ થઈ ગયું છે, છતાં પ્રી મોન્સૂન કામગીરી હજી સુધી અધૂરી કેમ? કુંભકર્ણની નિંદ્રામાં સરી પડેલા તંત્રના અધિકારીઓ વેપારીઓને ક્યારે પાયાની સુવિધાઓ આપશે? મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જ વેપારીઓએ આશા રાખી હતી કે દાયકાઓ જૂની આ કિચડની સમસ્યામાંથી મુક્તિ મળશે, પરંતુ અફસોસ કે તંત્રની ઘોર બેદરકારીને કારણે ગત ચોમાસા જેવી જ નરક સમાન સ્થિતિ આ વર્ષે પણ યથાવત છે। જો આગામી દિવસોમાં અહીં સાંભેલા ધારે વરસાદ તૂટી પડ્યો તો વેપારીઓની દુકાનો અને કારખાનાઓ ફરી પાણીમાં ગરકાવ થશે એ નક્કી છે। હિમાંશુ ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, મોરબી।